કૈલાસદાનભાઈને મળીએ એ પહેલા ઝરપરા ગામના ખેડૂત અગ્રણીઓ એમની સાથે આપણે વાર્તાલાપ કરશું અને જાણશું કે આ વિસ્તારની અંદર કેટલો ભારે વરસાદ અને વાવાઝોડામાં નુકસાન થયું છે પાકોમાં। તો સૌપ્રથમ આપણે ભારુભાઈ ગઢવીને મળીએ। ભારુભાઈ, શું કહેશો, કેટલો નુકસાન થયું છે? નુકસાન તો આ વર્ષે ઘણો બધો થયો છે કે ભગવાનનો કેર હતો। ખેડૂતો શું કરે કે વરી કંઈક જોઈને વરી રાજી થાય કે બીજો પાક વાવશું। આગલા વર્ષે આટલો બધો વાવાઝોડો આવી ગયો, એમાં 40% ખેડૂતોને હજી સુધી વળતર મળી નથી। અને હમણાંના સર્વેમાં એવી રીતે હાલી રહ્યું છે પાકમાં કે જુવાર હોય કે બાજરો હોય એનું સર્વે થાય છે, કેળા હોય કે પપૈયા હોય। દાડમને કોઈ જોવામાં નથી આવ્યો કે એમાં નથી આવતો। ખારેકોમાં બીજો કંઈ નુકસાન નથી ફાલમાં, પણ અમુકના પવનના કારણે એના ઉપરના જે ટોપલા આવે એમાં નુકસાન થયું છે। અને દાડમમાં તો નથી આવ્યું એટલે સરકાર ગમે એમ કરીને એ ખેડૂતોને સહાય આપવી જ જોઈએ। અને સર્વે જે થાય છે બે તબક્કા જેવું થાય છે। એક કહે છે કે પંચાયતમાં તમે નોંધાવી જાઓ, અને બીજા વાડી આવીને જે નોંધે છે એમાંય ઘણું ફરક પડે છે। એક વાડીમાં એક બતાવે છે, બીજીમાં બીજું કે આ તમારો પાક તો પૂરો થઈ ગયો હતો। હવે વરસાદ જ આવ્યા, 3 મહિનાથી વરસાદ હતી એટલે પાકની કોઈ હમણાં સુધી હવે તો ખેડૂતો ખેડી નાખે છે બધું કે હવે સહાયતા તો જ્યારે મળે એને જીવન ટકવા માટે બીજો કંઈ વાવશે તો વળી ઊભો થશે ને। એટલે સરકાર ગમે એમ કરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય પૂરી મળે। જે અહીંયા પ્રતિનિધિ છે ચૂંટાયેલા એ પણ ખેડૂતો ભેગા ઊભા રહે, અમારી એ જ અપેક્ષા છે। બધું નુકસાન હવે મેઇન તો દાડમનો ખર્ચ છે કે દાડમનો 1 કિલો જ્યાં સુધી તૈયાર થાય ત્યાં સુધી એને 25 થી 30 રૂપિયા ખર્ચ લાગે છે। હમણાં ફૂલની સિઝન છે કે 6ઠા મહિનાથી ખેડૂત કટિંગ કરે અને પછી એમાં ફૂલ લગાવે। આ ફૂલમાં એ કારણ કે પવન આવ્યો એટલે મીડિયમ ઝાડ છે, એમ ખારેક તો એ મજબૂત છે। આ નમીએ ગયા છે ઝાડ, એને નીચે તકલીફ થઈ છે એટલે એમાં 100% ખેડૂતને વળતર આપવી પડે। આમાં ખેડૂતને જો વળતર નહીં મળે તો ખેડૂત ઘણા નુકસાનમાં જશે। ભારુભાઈ, અંદાજે આ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની અંદર કેટલા આ વિસ્તારની અંદર ખેડૂતો છે કે જેમને આર્થિક નુકસાન થયું છે? સાહેબ, ઝરપરાનો નહીં પણ મુન્દ્રા તાલુકાનો કહીએ કે ઘણો બધો બધા ખેતી ઉપર જ છે। કોઈ બકાલો વાવ્યો હશે, કોઈ પપૈયા કર્યા હશે, કોઈને કેળા હશે, કોઈના દાડમ છે, કોઈના એરંડા હતા। એરંડા આવીને સર્વે કરી કે એરંડા ન હતા, પણ એરંડા જ્યારે વાવી નાખ્યા ત્યારે જે પાક ફેલ થઈ ગયા એટલે બહુ બધા ખેડૂતોને નુકસાન તો છે જ કે કોઈને નથી થયું નુકસાન એવો કોઈ ખેડૂત છે જ નહીં। સર્વેની કામગીરી કેવી રીતે અહીંયા કરવામાં આવી રહી છે સરકાર દ્વારા, અને આપના આ વિસ્તારની કયા કયા રાજકીય નેતાઓએ મુલાકાત કરી છે? આ બાજુ હજી સુધી કોઈ અમારા નજરમાં કોઈ આવ્યા નથી। સર્વે વાળા ભાઈ આવ્યા હતા, એ કોઈક વાડીએ ગયા હતા, ક્યાં નથી પહોંચ્યા। પછી પંચાયતમાં એવું કહેવામાં આવે છે કે તમે નોંધાવી જાઓ, પહેલા નોંધાવો પછી સર્વે થશે, પછી સહાયતા આવશે। એટલે આમાં ઝડપમાં ઝડપ ટીમ જો તૈયાર થાય, સર્વે ફટાફટ થઈ જાય ઝડપમાં, ખેડૂતોને એમનો લાભ તાત્કાલિક મળવો જોઈએ। તો ખેડૂત અગ્રણીઓ બીજા પણ આપણી સાથે છે। આ ઝરપરા ગામ મુખ્યત્વે આ વિસ્તારની અંદર ખારેકની ખેતી થતી હોય છે। તો આપણે મળીએ ખેડૂત અગ્રણીઓને મુલાકાત કરી। નારાયણભાઈ, કેટલો નુકસાન થયો? હાલમાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ કુદરતી આફત સામે, તો આ વિસ્તાર આપણો આપણે અહીંયા કપાસ અને એરંડા તો બધા બિલકુલ ખરાબ જ થઈ ગયા। દાડમ બધા 25% જેવું દાડમમાં પણ નુકસાન છે, સુકાઈ ગયા પાણી ભરાણા ને એટલે। બીજો તો હવે પાક આવશે કે નહીં આવશે દાડમમાં હજી નક્કી નથી, શું થશે પોઝિશન એવી છે અત્યારે। તો આમાં કેટલો નુકસાન છે, અને જે દાડમની ખેતી હોય કે ખારેકની ખેતી હોય એમાં સરકારે વળતર આપવો જોઈએ કે શું, એવી છે? દાડમમાં તો ખાસ કરીને આપવી પડે, કારણ કે દાડમમાં ખર્ચો તો આખો વર્ષ ચાલુ જ હોય। એમાં પાક આવે કે ના આવે એનો તો પછી ખબર આવે ત્યારે પડે છે, એની કંઈ ખબર પડતી નથી પહેલેથી કેટલું આવશે, શું થશે, બજાર આવશે કે નહીં આવશે। અત્યારે તો 50% જેવા તો બધા દાડમમાં સોકારો જ આવી ગયો એમ। સહાય મળે તો સારું કહેવાય, કારણ કે દાડમમાં નુકસાની છે અને ખારેકમાં પણ ખારેકના ચોટા પણ આડા થઈ ગયા। અને કપાસને એરંડી તો સહાય આપી કેટલી આપશે અમને? બીજ નહીં થાય અમારા, કેટલી આપે એમાં?
લાખોના નુકસાન છે એમાં. દાડમમાં નુકસાન તો ઘણી તો એક દવાઈ ખાલી 50,000ની થાય છે. એમાં કેટલી આપશે સહાય આપીને? એક દવાઈ ના આપે, બે દવાઈ ના આપે વધીને. કેટલા ખેડૂતોને આ વિસ્તારની અંદર નુકસાન થયું છે અંદર? દાડમના તો 25 કન ખેડૂત છે અહીંયા. ખારેકમાં તો બધા છે જ, બાકી તો દાડમમાં 25 જેવા છે. એનો બધાને નુકસાની છે. બધાને જોવા જાય અત્યારે બધા કાઢવા માટે છે અહીંયા રસ્તા ઉપર દેખાણ ને અહીંયા નીકળે છે અત્યારે, કારણ કે નુકસાની છે એમાં કંઈ મળતું નથી. બે વર્ષ થઈ નુકસાની. વરસાદ આવે બહુ નુકસાની જ આવે છે એમાં. તો મિત્રો, ખેડૂતોની વ્યથા આપણે સાંભળી રહ્યા છીએ. તો હર હંમેશા અમે જોતા આવ્યા છીએ કે જ્યારે પણ વિકટ પરિસ્થિતિ આવતી હોય ખેડૂતોને હોય કે પ્રજાને, ત્યારે કૈલાસદાનભાઈ ગઢવી હંમેશા એમને પ્રશ્નોને ન્યાય મળે એ માટે તત્પર હોય છે. તો મોટા ભાડિયા ગામના ખેડૂત અગ્રણી એમની સાથે મુલાકાત કરીએ. શું કહેશો, આપના વિસ્તારમાં કેટલું અમારા નુકસાન થયું? વિસ્તારની તો વાત ઠીક છે, પણ આખા કચ્છની હું વાત કરું છું. આખા કચ્છની અંદર દાડમ છે, શેરડી છે. દાડમ ને શેરડીનો સર્વે કરવામાં આવ્યો નથી. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે લાખો રૂપિયા તો અમને આપી નહીં શકશો, એ અમને ખબર છે. આપશો એવા નહીં આપો, પણ દાડમ અને શેરડીનો સર્વે કરો. બાગાયત ખેતીમાં તમે કેળા અને પપૈયાનો સર્વે કર્યા છે, એમાં ખારેક પણ સાથે છે. ખારેક આ પવનના હિસાબે ખારેકના ઉપરના જે ટોપા આવે ને, ટોપા હલી ગયા છે, તો એના પર સર્વે કરવામાં આવે. અને પંચાયતની અંદર તમે સર્વે કરો છો તો વાડિયાવાડી જે બધે ઠેકાણે ફરો અને સર્વે કરો કે કયા ખેડૂતની કેટલી નુકસાની છે. જય હિન્દ, જય ભારત માતા. તો દર્શક મિત્રો, હવે આપણે કૈલાસદાનભાઈ ગઢવી પાસે આવશું. સાહેબ, વાત કરીએ તો જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે સરકાર દ્વારા જે યોગ્ય વળતર મળવું જોઈએ ખેડૂતોને, એ મળતું નથી. ગયા વખતે વાવાઝોડો આવ્યો હતો ત્યારે ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ કરી કે સર્વેની કામગીરી કરવામાં આવી પણ વળતર હજી મળ્યું નથી, અને નુકસાન પણ ઘણું થતું હોય છે ખેડૂતોને આર્થિક રીતે. તો આજે આપ ખેડૂતોની મુલાકાત કરી, શું એમની વ્યથા સાંભળી, શું કહેશો આજે? આમ તો આપણે જેમ કહેતા હોઈએ કે મોસાળમાં જમણવારોને માસી પીરસતી તો ક્યારે ભાણેજ ભૂખે ન મરે. આ ડબલ ઇન્જિન દિલ્હીની સરકાર છે. દિલ્હીમાં ભાજપ છે, ગુજરાતમાં ભાજપ છે. હું જ્યાં બેઠો ત્યાં ભાજપનો ધારાસભ્ય છે, અહીંયાના સાંસદ ભાજપનો છે. એના પછી પણ પાછલા બે વાવાઝોડા જે આવ્યા, પાછલા બે વાવાઝોડા બે કચ્છમાં આવ્યા, અને કચ્છના પણ એ આ પટ્ટા ઉપર જ આવ્યા. એ આવા છતાં સરકારી આયોજન જે છે એ એકદમ નબળું રહ્યું. ખેડૂતોને જે વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ, સરકારી સહાયનો લાભ મળવો જોઈએ, પ્રોપર મળ્યું નથી. પહેલી વાત એ કરી દઈએ કે આજ 900 કરોડના વિપર્યયના સમયમાં કેન્દ્ર સરકારે જે જાહેર કરી હતી એ ફંડ હજુ ગુજરાત સરકારને આપવામાં નહીં હતા. સરકારી આંકડામાં સરકારે જે સ્ટેટમેન્ટ આપેલું છે. એના પછી આ વિસ્તારમાં આવા બીજો વાવાઝોડો આવ્યો, જેના કારણે મોટે પાયે આ વાવાઝોડા શું 52 થી વધારે વરસાદ પડ્યો, અને આ જમીન, આ ભૂમિ એટલું પાણી ખમવાની તૈયારી નથી હોતી. જેના રસ્તાઓના ધોવાણમાં અને ગામમાં પાણી ભરાણા અને મોટા પાયે પાકનું નુકસાન થયું. હવે સર્વે જે છે, ખેડૂત સરકાર કેને માને છે? આ વિસ્તાર ભદ્રેશ્વરથી લઈને ગઢસીસા સુધી મોટો પાયે બાગાયત ખેતીનો વિસ્તાર છે, અને ખેડૂતો એનાથી જ 2 રૂપિયા રળી ખાય છે. ને એવા સમયમાં મોટા પાયે નુકસાન પર મોટા ઝાડને પછી ભાઈ ખારેકના ઝાડ હોય, દાડમના ઝાડ હોય, કેરીના ઝાડ હોય, એને થયા. હવે જ્યારે આ દાડમના ઝાડ છે, એના તો હમણાં ફૂલની સિઝન હતી, એટલે આ વરસાદમાં ફૂલ ખરી ગયા, એટલે 25 થી 50% માલ એમાં બગડશે. હવે એક ઝાડને કવર કરવામાં 25,000 રૂપિયા જે એમને આયોજન હોય, બરાબર, એ ખર્ચો ક્યાં પૂરો કરશે લોકો? આ થયા પછી જે સરકારી વ્યવસ્થામાં, હું તો ખાસ કર કચ્છ કલેક્ટર, કચ્છના એગ્રીકલ્ચરના અધિકારીઓ અને સર્વેના બીજા અધિકારીઓ કહીશ, જો તમારામાં ખેતીને સમજવાની બુદ્ધિ નથી ને, તો ગામડાઓમાં ફરવાનું બંધ કરી નાખો. તમારી પહેલા લાયકાત ચેક કરો, યા તમે બધા વરીથી પરીક્ષા આપવા જાઓ. જે પેલા સરકારી CC+ એક્ઝામ અપાય ને કમ્પ્યુટર જાણવા માટે, જે ખેતીની બાગાયતની ખેતી શીખવા આવે છે, એને પહેલા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એમને સ્ટડી કરાવો, એને ભણાવો, ને પછી ખેતી જોવાઓ. કે એના એના બાપ દાદા કોઈ પાવડો અડ્યો ના હોય, અહીંયા ખેડૂતને કે તારા આ ભરી ગયું, ના નથી ભર્યું, આ ચાલે ના ચાલે, એ કોણ નિર્ણય લેવા વાળા? એમને તો સચ્ચાઈનો રિપોર્ટ કરવો જોઈએ. ઝાડને આપો આ 5 ફોટા, પછી જો એક્સપર્ટ હોય જોઈને કે હા ખરા આમાં નુકસાન છે ને એમાં નથી. અને આપી સરકાર શું આપી દે છે? કોઈ એમને પેઢીઓ ચાલે એટલે પૈસા તો આપતા નથી. 5-10,000, 20,000, 50,000 એને આપવાના હોય, એમાં પણ નાટક ચાલતા હોય. અને એનાથી ખરાબ વાત એ છે
કે બધો સહાય પણ હવે રાજકીય થઈ ગયો છે. સહાય નુકસાન પણ નથી મળતો, તો રાજકીય સંબંધો પર મળે છે, જેના કારણે આ જે ખેડૂતો પંચાયતમાં સરપંચ બીજા ઓળખીતા હોય અને ભાજપના લોકો ત્યાં બેઠા હોય એના પાસે આવે ને એનું નુકસાન લખાવે તેને પૈસા મળે. જેનું ખેડૂત જેને રાજકારણથી કોઈ લેવા દેવા નથી પણ ખેડૂત છે, અંદાતા છે, એના ખેતરમાં નુકસાન થયું તેને નથી મળતો. એટલે ક્યાંક બેવંચું થઈ રહ્યું છે. આ ધ્યાન દેવાની જરૂર છે. હું તો કહું હાઈકોર્ટ ઓફ ગુજરાતને શું મોટો લેવો જોઈએ. ખેડૂત બધાને નુકસાન થાય છે, બધા નજર પડી જોઈએ. આ રીતે ચલાવી લેવામાં આવે નહીં. અને સાંસદ હમણાં ચૂંટણા ત્રીજે ફેરા થોડી શરમ આવી જોઈએ. એમનો વિસ્તાર છે, ગામડાઓમાં ફરે, દિલ્હી ને ગાંધીનગર કંઈ આપશે નહીં. આ તમારા સભ્ય અભિયાનમાં સભ્યતા હમણાં ભાજપ સભ્યતા પેલા મેમ્બરશીપ આયોજન કર્યું છે, કોઈ સભ્ય બનવા તૈયાર નથી. તમારા ટીચરોને તલાટીઓને કેવું પડે છે કે તમે સભ્ય બનાવો. તમારી પરિસ્થિતિ કેવી છે કે લોકોને કઈ ઇન્જેક્શન સરકારી ત્યાં જ મળશે તો સભ્ય બની જવાનો. એટલે હોસ્પિટલની દશા ખરાબ છે. એટલે કહેવાનો મતલબ શું છે, ચૂંટણીઓ ટાણે સરકાર બની, ધારાસભ્ય બન્યા, સાંસદ બરાબર છે, એના પછી એમને પક્ષથી બહાર નીકળીને લોકોની સેવામાં કામ કરવું જોઈએ. આજ આ વિસ્તારમાં ગયા વાવાઝોડા છે, મને યાદ છે, આપણે બધા વિસ્તાર તમે જોયા હતા, બધા વિસ્તારમાં આપણે રહ્યા હતા. જે આના ઝાડ છે આપણા ખારેકના, એ ઝાડ હલી ગયા હતા. ત્યારે જે પવન આવ્યો હતો એ આપણે કંડલા બાજુથી આવ્યો હતો, બંગાળની ખાડીમાંથી આવ્યો હતો. આ ફેરા પવન આવે ના, એ આવ્યો તો કરાચી બાજુથી, એનો અસર એ હતી. આ ફેરા કંડલા બાજુથી આવ્યો. એટલે ઝાડ નીચે જળ બધા ઢીલા થઈ ગયા છે. અને આવતા 4 થી 6 મહિનામાં એવા ઘણા ઝાડ છે ને સુકાઈ જશે. એમાં સારો માલ નહીં પાકે કે એને પોષક તત્વો નીચે નહીં મળી, પરિસ્થિતિ થવાની છે. એટલે આ બધું જોતા સરકાર રીસર્વે કરે. બાગાયત ખેતીનો વિસ્તાર છે, અહીંયા કને તમારે ખાલી કપાસ ના થયો હોય યા ચરો ન થયો એના પર કમ્પેન્સેશન નહીં, ઝાડોનો પણ કમ્પેન્સેશન આપે. અને એ પ્રમાણે જે સરકારી નિયમ છે કે એક ઝાડના 24,000 થી લઈને 65,000 સુધીનો નિયમ છે, એ નિયમને ફોલો કરે અને એ પ્રમાણે સહાય આપે. તો દર્શક મિત્રો, આજે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની વિસ્તારની ઘણા બધા વિસ્તારોની, કૈલાસદાનભાઈ વાડી વિસ્તારોની મુલાકાત કરી અને ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા. અને તાત્કાલિક એમને છે તે જે વળતર છે એ મળવું જોઈએ અને જે નુકસાન થયું છે એનો સર્વે પણ રીસર્વે કરવામાં આવે. તો અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આપણા દર્શક મિત્રોને શું કહેશો? મારે તો ભારતીય જનતા પાર્ટીના કિસાન સંઘને કહેવું છે કે કિસાન સંઘ ભાજપ માટે છે કે ખેડૂતો માટે છે. કિસાન સંઘને આ નિર્ણય લેવો પડશે. યા તો ભાજપના કામ કરે યા ખેડૂતો માટે કામ કરે. હમણાં ભારતીય કિસાન સંઘ છે, બરાબર, એની જગ્યાએ ભાજપ કિસાન સંઘ લખી દેખાય એનું નામ. ક્યાંય પણ કિસાન સંઘ પબ્લિકમાં દેખાતો નથી. પ્રમુખ છે, એને જવાબ આપ્યો કે હું કામ કરતો હતો, વિદેશમાં તો આવી ગયા, ચલો વિદેશ તો માણસ જાય પોતાના કામથી, એ આવી ગયા. પણ એના પછી રતિલાલભાઈ ક્યાં ફિલ્ડમાં દેખાણા છે? અને જો રતિલાલભાઈ ખરા કિસાન સંઘના પ્રમુખ હોય તો એમની જવાબદારી બને ખેડૂત એક ખેતરમાં જાય, એક સમાજના લોકોના ખેતરમાં ખાલી ન ફરે. ખેડૂત કોઈ નાતીનો નથી હોતો, કોઈ ધર્મનો નથી હોતો. એ ધરતીપુત્ર હોય છે અને અન્નદાતા હોય છે. એની નાતી ધરતીપુત્ર છે નામ એનો, અને અન્નદાતા એની નાતી છે. તો એ બધાના ખેતરોમાં જાય, બધાના ખેતરોમાં પરિસ્થિતિ જોવે. કિસાન સંઘ, હું તમે ઓફિશિયલી કહું છું, ગુજરાતમાં કિસાન સંઘ એ વેચાઈ ગયેલો છે, ભાજપના ખોરે બેઠો છે. ખેડૂતો માટે લડતા નથી. પોતાના 2-5 જણાના વ્યવસ્થા મળી જાય, એને વધારે કમ્પન્સેશન મળી જાય તો બીજા ખેડૂતોને જે થાય જોવાની જરૂર નથી. અને આ કારણ એટલે ઉદ્ભવ્યો છે કે કિસાન સંઘના નેતાગીરીમાં માલ નથી, દમ નથી. અને ભાજપનો નેતૃત્વ એને દબાવીને સરકારના વિરુદ્ધ કઈ આંદોલન ન થાય, સરકાર તરફ કોઈ માંગણી પૂરી કરવા ના તો ચલાવવામાં આવે. ન તો હું તો પ્રમુખને કહું છું, મહિનાના અંદર યા તો વિપોર્જને 900 કરોડ રૂપિયા અપાવે યા રાજીનામું આપે, ખેડૂતો માટે કામ કરે. અમારે આ મજબૂરીને ધ્યાન રાખીને અમારે સ્પેશિયલ કેસમાં કચ્છ માટે કિસાન સંઘનો નવો પ્રમુખ અમે બનાવ્યો છે, અમારા જે ખેડૂતો માટે કામ કરશે. અને એ ખેડૂતો સંઘ કામ કરવા માટે આપણે ભારુભાઈને ખાસ જવાબદારી સોંપી છે. આગળ તમને 2 શબ્દ કહીશું, ખેડૂતો માટે શું કરી શકશે, ક્યારે રીતે કામ કરશે, એ ખેડૂત ક્યારે એમને કોન્ટેક્ટ કરે, એ વાત કરશે તમને. તો ભારુભાઈ, જે આપણે ભાજપનો કિસાન મોરચો જે છે, એક ભાજપના કિસાન મોરચાએ આ વિસ્તારની કેટલા આગેવાનોએ મુલાકાત કરી એ પણ આપણા દર્શકોને જણાવશો? હજી સુધી તો કોઈ ક્યાં આવ્યો નથી, કોઈ પણ. આજે કૈલાસદાનભાઈ આવ્યા ને કાલથી જ કહેતા હતા કે માંડવી આવું છું ને, શું થયું તમારે? હજી તો સાહેબ, હજી તો સર્વે અમારું ચાલુ છે. હમણાં મને જવાબદારી સોંપી છે કિસાન સેલ મોરચાની કચ્છ જિલ્લાની. તો હું ખેડૂતો માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશ, એમને વળતર મળે. અને હાથ જોડીને કહું છું કે જે સત્તામાં બેઠે છે એ ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે
સહાયની મહેનત કરે એમની ફરજ બને છે અને વધારેમાં વધારે ખેડૂતોને સહાય મળે. તો જે ભાજપનો જે કિસાન મોરચો જે છે એને શું કહેશો? એમને આગળ આવવું પડે. કિસાનને જ્યારે આટલી બધી મુશ્કેલી પડે ત્યારે ગઈ સાલથી કરીને આ વર્ષ સુધી 2 વર્ષ ફેલ ગયા છે. એમના માટે તમે ઘરે ન બેસો અને બારે આવો અને ખેડૂતોની વેદના તમે સમજો. તમે કિસાન છો એટલે ખેડૂત હશો, કેટલું વળતર થાય ને કેટલું ન થાય એટલે બધાના વેચમાં આવો અને કિસાનની મુલાકાત લ્યો અને જેમ બને એમ તાત્કાલિક ધોરણે એમને વળતર મળે પૂરેપૂરી. એ છે અમારે. તો આ હતા આજે આપણી સાથે ભારુભાઈ કૈલાસદાનભાઈ ગઢવી. એમણે ખાસ કીધું છે કે જે ભાજપનો જે કિસાન મોરચો છે એ ઘરે ન બેસે અને ખેડૂતોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને જે તે સરકારમાં અવાજ ઉઠાવે એવી એમણે માંગ કરી છે. પરેશ જોશી, ઝરપરા, મુન્દ્રા, કચ્છ.